સાચે સાચ વિશ્વની કમનસીબી છે. આ વિશ્વ ઉપર ચંગીઝ ખાન જેવા લૂંટારાનો તથા હિટલર, સ્ટાલિન, માઓ, આ તો બધા આપણા સમયના છે. આપણે આ લોકોના પડછાયામાં જીવ્યા. વિશ્વ પરેશાન થઈ ગયું. વિશ્વ બહુ દુઃખી છે આ લોકોથી, આ લૂંટારાઓથી. આ ત્રાસવાદીઓ છે જેમણે માત્ર વિશ્વ ઉપર ત્રાસ વર્તાયો. વિશ્વ દુઃખી થઈ ગયું. લૂંટે તો લૂંટે, પણ પીડા કેટલી આપી, કેટલું દુઃખ થાય, દર્દ થાય. હિટલર, સ્ટાલિન, માઓ, મુસોલિની આ બધા સરમુખત્યાર હતા. આપ ખુદ અમે કહીએ એમ થવું જોઈએ. અમારી વિરુદ્ધ જો કોઈ ગયું, જીવતો નહીં રહે અને જીવતા ના રાખ્યા, હા મારી નાખે તો વાંધો નહીં. આ લોકો લાખો લોકોને મારી નાખત તો સારું થાત, પીડા ના થાત. પણ આ લોકોએ પીડા આપવાનું પહેલા પસંદ કર્યું. એટલી બધી પીડા આપી, એટલી બધી પીડા આપી. જો એ અત્યાચારો વિશે સાંભળીએ ને તો જીવવાનું બેકાર થઈ જાય. અત્યારે ધ્રુજારી આવી જાય. આપણી માનસિક સ્થિતિ નથી કે આપણે એ ત્રાસ ની વાત પણ સાંભળી શકીએ. હિટલરની ને મુસોલિનીની એ લોકોની ગેસ ચેમ્બરની અંદર હજારો માણસોને એક સામટા પૂરી દેવામાં આવે અને ઝેરીલો ગેસ એની અંદર છોડી દેવામાં આવે ને હજારો લોકો મૃત્યુ પામે. હજારો લોકોને ખાવા નહીં આપવાનું, હજારો લોકોને પાણી નહીં આપવાનું, કપડા નહીં આપવાના, હજારો લોકોને રોજ મારવાના અને મરી જાય ત્યાં સુધી પીડા આપવાની. આ લોકોએ કર્યું છે. એ જ કામ સ્ટેલિને કર્યું છે. એ જ કામ ચીનમાં માઓએ કર્યું છે. રશિયામાં સ્ટેલિને કર્યું છે. રોડ ઉપર લાવીને હજારો લોકોને ગોળીઓ મારીને મારી નાખવાનું. માઓએ કઈ ઓછું નથી કર્યું ને આ બધા લોકોએ વર્ષો કર્યું છે. વર્ષો. બસ એક જ ગંદુ વિચાર મગજમાં, અમારો જ દેશ શ્રેષ્ઠ અને હું સૌથી શ્રેષ્ઠ અને વિશ્વને હરાઈ દઈશ અને વિશ્વને મારું ગુલામ બનાવીશ. બસ આ વિચાર નીચે વિશ્વ તરફડ્યું. વિશ્વ હેરાન થયું, પીડાયું. કોઈ બચાવનારું હતું. શા માટે આવા માણસો જીવ્યા કે જે કોઈને જીવવા નથી દેતા? અને હવે ચલો ભૂલી જઈએ હિટલરને, સ્ટેલિનને, માઓને, ચંગીઝને, ભૂતકાળ હતો ભૂલી જઈએ. ચલો હજી ક્યાં અસર મુખત્યારો નથી? હજી રશિયામાં, હજી ચીનમાં, હજી જર્મનીમાં. અરે હું તો બહુ મોટી વાતો કરવા માંડ્યો. હજી સમાજમાં ક્યાં ગુંડાગીરી કરતા માણસો નથી? છે. મારે દારૂ વેચવો જ છે, મારે જુગારના અડ્ડા ચલાવવા જ છે, મારે ડ્રગ્સ, અફીણ, ગાંજા, ચરસ વેચવા જ છે, મારે વેશ્યાવૃત્તિ ચલાવવી જ છે, મારે ભ્રષ્ટાચાર કરવો જ છે, મારે ખૂના મરકી કરવી છે. ક્યાં નથી? દરેક ગલીએ છે, દરેક શહેરમાં છે. ક્યાં નથી? છે જ. આવું બધું કહેનારા સ્ટેલિન, હિટલર, માઓ હજી જીવતા છે દરેક શહેરમાં. અને મને તો દરેક ઘરમાં પણ લાગે છે હું કહું એમ થાય. મારી મરજીની વિરુદ્ધ ખબરદાર જો કોઈ ગયું છે તો કહેનારો બાપ, કહેનારો પતિ, કહેનારો ભાઈ,
શું હિટલર સ્ટેલિન માઓથી જુદો છે? દરેક પત્ની અનુભવે છે, દરેક સંતાન અનુભવે છે, દરેક દીકરી અનુભવે છે. અમને અમને અમારી રીતે અમારી પાંખો છે એનાથી આકાશમાં ઉડવા દો ને, નથી ઉડવા દેતા. આપણે ઘેર ઘેર આ ખુદશાહી છે કે નથી? શહેરે શહેર, ગામે ગામ અને ઘરે ઘરે હિટલર સ્ટેલિન અને માઓ હજી જીવે છે. અને સમાજમાં ત્રાસ કરતા ચંગીઝ ખાનો હવે તો દર ગલીએ જીવે છે. કશું કોઈ કરી નથી શકતું, કોઈ કશું કરી નથી શકતું. અત્યારે ચોરી, લૂંટ, સગાવાદ, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, ખૂનામરકી, હુલ્લડો બધું જ ચાલે છે ખુલ્લે આમ. કોઈ કશું નથી કરી દેતું. હા, એ થઈ ગયું, થઈ ગયું. ચલો ભૂતકાળ ભૂલીએ, પણ વર્તમાનનું શું કરીશું અત્યારે? નહીં. અને આ દિવસ જાય છે એમ વધતું જાય છે. તમે સમાચાર પત્ર લો સવારે, તમે ટીવી ચાલુ કરો, તમને લૂંટ, ચોરી, ભ્રષ્ટાચાર, બળાત્કાર, ખૂનામરકી સિવાયનો કોઈ સમાચાર દેખાશે નહીં. આપણે ક્યાં લઈ જવો છે દેશને? ક્યાં લઈ જવી છે સંસ્કૃતિને? નિશ્ચિત છે આ રસ્તો પતનનો જ છે.